જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ પ્રશંસા કયા માણસને પ્રેરક બળ આપી શકે. પ્રેરક બળ એટલે ટૂંકમાં ઉત્સાહ, ધક્કો કે જે કરે છે એમાં એને કરવાની વધારે મરજી થાય, વેગ મળે, એને પ્રેરક બળ કહેવાય. મિત્રો, પ્રશંસા જે છે ને એટલે વાહવાકાર અને એની કદર ટૂંકમાં કરી એટલે પ્રશંસા. એ પ્રેરક બળ એને આપે છે કે જે માણસને કરવું છે કામ, જેને ઉત્સાહ છે કરવામાં, અને જે કરે છે એના માટે જે હેતુથી કરે છે એ હેતુની માણસ કદર કરે ને ત્યારે એને પ્રેરક બળ મળે છે. પ્રેરક બળ એટલે જીવનમાં હંમેશા માટે મિત્રો યાદ રાખજો કે પ્રેરક બળ માણસને છે ને ઉત્સાહ, ઉમંગ અને કંઈક કરવાની જે એની તમન્ના છે ને એમાં વધારો કરે છે. પ્રેરક બળ માણસના જીવનની અંદર કોઈ પણનું હોય ને એ માણસ ગમે ત્યાં, ગમે એ વસ્તુ ઉપર, ગમે એ કાર્યમાં આગળ વધી શકે છે. પ્રેરક બળ જીવનમાં ખૂબ જરૂરી છે અને પ્રેરક બળ મળવાથી માણસના મગજની અંદર કોઈ પણ કાર્ય કરવાનો ઉત્સાહ વધે છે, ટકે છે અને એ ઉત્સાહ જળવાઈ રહે છે. કારણ કે જે માણસ કરે છે ને એ માણસ જે હેતુથી કરે છે ને, જે માટે કરે છે ને એની કદર કરી છે કોકે એવું એને લાગે છે. અને જે માણસ જે કાર્ય કરતો હોય અને એ કાર્યની તમે જ્યારે પ્રશંસા કરો ને ત્યારે એને પ્રેરક બળ મળે છે. આપણે જોઈએ છીએ કે મૂંગીયો ઢોલ વાગે અને જે સંસ્કૃતિ માટે હથિયાર ઉપાડી અને ભારતનો ભડવીર જ્યારે એ જંગમાં કૂદી પડે ત્યારે આગળ જે બારોટ હતા, ચારણો હતા, એ જેને છંદ દ્વારા, દુહા દ્વારા જ્યારે એને પ્રોત્સાહિત કરે, જનૂન ચડાવે, ત્યારે એને મગજની અંદર જનૂન ક્યારે ચડે કે એના મગજમાં એવું થાય છે કે હું કરું છું એને કોકને કિંમત છે અને બરોબર કરું છું, ત્યારે એને જનૂન આવે છે, એને પ્રેરક બળ મળે છે. આવી રીતે જીવનની અંદર પણ જ્યારે જ્યારે કોઈ માણસ જે કાર્ય કરતો કદાચને એને થોડોક થાક લાગે અને માણસ જ્યારે એમાંથી કઈ વિચારતો હોય, ચિંતિત હોય, ત્યારે કોઈ પણ આવી અને એને એમ કહે ને કે તમે શા માટે ઉભા રહી ગયા, તમે કરો છો એ બરોબર જ કરો છો, તમે જે કરી રહ્યા છો એ પણ સરસ કરી રહ્યા છો, તમે ઉઠો અને તમારું જે કામ છે એમાં લાગી જાઓ, ત્યારે એ માણસના જે શબ્દો છે ને એ એના માટે પ્રેરક બળ બની જાય છે. એટલે જીવનમાં હંમેશના માટે જે પ્રગતિમાં પ્રેરક બળ કેને મળે છે કે જેને કંઈક કરવું છે એને. એટલા માટે જીવનમાં મિત્રો આપણે કહીએ છીએ કે કોઈ પણ કાર્ય કરતો હોય, માણસ કરતો હોય કે પછી ગમે તે સમાજમાંથી કરતો હોય તો એ માણસને પ્રોત્સાહિત કરો. પ્રોત્સાહિત કરો એટલે કે એની જે કામ કરે છે એની કદર કરો, એટલે એના જીવનની અંદર એક ઉત્સાહ ચડે, એના જીવનની અંદર એક ટૂંકમાં જે એ લક્ષ્ય સાધ્યું છે એ લક્ષ્ય સુધી પહોંચી શકે. માટે જીવનમાં હંમેશા માટે પ્રેરક બળ મળે ને ત્યારે માણસ એના જીવનમાં ખૂબ ખૂબ આગળ વધી શકે છે. અને પ્રેરક બળથી જીવનમાં આપણે જોઈએ તો ઇતિહાસની અંદર ઘણા એવા દાખલા છે કે માણસને કોઈ પણ કાર્ય કરતો હોય અને એ કાર્યમાં કોઈ પણ જાતનો અવરોધ આવે ને તો એ માણસને પ્રેરક બળ ક્યાંકથી મળે છે ને કોઈનો હુંફાળો સાથ મળે છે, સહકાર મળે છે અને એ કાર્ય કરેની કદર કરે છે, ત્યારે જ એને પ્રેરક બળ દ્વારા એ માણસ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. એટલે જીવનમાં હંમેશના માટે યાદ રાખજો, કોઈ પણ માણસ કોઈ પણ પ્રગતિ કરતો હોય
તો એમાં એને પ્રેરક બળ સ્વરૂપે આપણે સામેલ થવું. એને નિરાશા, હતાશા, એને દુઃખ, દર્દ કે જે એના અવરોધરૂપ થતા હોય, એના કાર્યમાં વિઘન ઊભા કરી શકતા હોય એવી વાત, એવી વાણી અને એવો વિચાર એની પાસે પ્રગટ કરવો નહીં, વ્યક્ત કરવો નહીં. કારણ કે આપણે કહી છીએ ને કે ગમે તે માણસ હોય ને એની કાર્યનો અવરોધ કરવો ને કાર્યને રૂંધી નાખવું ને એ પણ એના જીવનમાં એક હત્યાનું સ્વરૂપ ગીતામાં દર્શાવ્યું છે. કે માણસ ઘણા જાતની હત્યા કરે છે, એમ આ પણ એક હત્યાનું કારણ બને. કારણ કે જે લક્ષ્યમાં એ માણસ પહોંચવા માંગે છે એ કાર્યથી આખા સમાજને, અન્ય સમાજને જે ફાયદો થતો હોય એવું કાર્ય કરતું હોય અને એવામાં કોઈ એમ જૈન કહે એવો આ તો ઓલાએ કરી જોયું, એનાથી નથી, આનાથી હું થવાનું. એટલે માણસ એનું જે લક્ષ્ય છે ને સાધવાનું જેને નક્કી કર્યું છે, નિશ્ચિત કર્યું છે ને એમાં એના વિચારો અવરોધ થયા છે અને માણસ ક્યારેક એમાં જે કઠિનાઈ આવે ત્યારે એને એના વિચાર યાદ આવે અને એ માણસ એ કાર્ય છોડી દે ને તો આપણે પાપના ભાગીદાર બની છે. પણ જ્યારે એવી વાત થતી હોય કે ફલાણા ભાઈ કર્યું ફલાણે, તો આપણે જાણીએ છીએ કે એક વૃક્ષ હોય એની ડાળી તમે કાપતા હોય કે એ ડાળી કાપો છો એની અંદર તમે 10 કુવાડા માર્યા, 10મા કુવાડે એ ડાળી કપાણી તો સમજી લેજો કે 9 ફેલ નથી ગયા, 9 કામ કર્યું છે. કારણ કે 9 એને જાજરૂ કર્યું છે, જે 9 એને નબળું કર્યું છે ત્યારે એ 10મા ગાયે કપાણું છે. એમ જીવનમાં હંમેશા માટે કોઈ પણ પ્રગતિ કરતું હોય તો એનું પ્રેરક બળ બનજો. પ્રેરક બળ બનો એટલે જે માણસ પોતાને જીવનની અંદર લક્ષ્ય સાધી લીધું છે, મારે ત્યાં સુધી પહોંચવું છે, ત્યારે આવા કોઈ પણ માયકાંગા વિચારો હોય એને તમે નકારાત્મક માં જો તમારે ફેરવવા હોય તો જે વ્યક્તિ પ્રગતિ કરી રહ્યો છે એનું પ્રેરક બળ બનવા માટે તમે એને પાસે બેસી અને એવું તમારો વિચાર વ્યક્ત કરવો જોઈએ કે નહીં ભાઈ એ ભલે કહે પરંતુ કોઈ પણ કાર્ય કોક તો કરવાનું જ છે. એમાં કદાચ ને તારું નામ હશે તો એટલે અવરોધ આવશે, ચડાવ ઉતાર આવશે, પરંતુ જો ચાલવાનો પ્રયત્ન કરીશ, જો પહોંચવાનો પ્રયત્ન કરીશ તો તારા લક્ષ્યને ચોક્કસ તું સાધી શકીશ. આવો જ્યારે નેક માણસ જ્યારે પ્રગતિ કરતો હોય, જેને ઉત્સાહ હોય, જેનો કામમાં એનું ચિત્ત લાગેલું હોય, જેને લક્ષ્ય સુધી પહોંચવું હોય, ત્યાં જ્યારે તમે આવી વીરતાવાળી વાત કરો છો, માયકાંગલા વિચારોને તમે દબાવી અને સદવિચારની જ્યારે વાત કરો છો, સાચી વાત કરો છો, ત્યારે એ માણસને પ્રેરક બળ મળે છે. એટલે મિત્રો જીવનમાં હંમેશા માટે પ્રેરક બળ એટલે કોઈ કામ કરતો હોય, સારું કામ કરતો હોય એને ધક્કો મારવો. એમ ધક્કો મારો એટલે એ વેગ પકડે. એમ તમારો વિચાર જે છે, તમારી વાણી છે, તમારી જે વિનમ્રતા છે અને તમે જે એને વાત દોહરાવી છે એ તમારો આત્મવિશ્વાસ વાળી જે વાત હોય એ એના આત્મવિશ્વાસને દ્રઢ કરે છે અને પરિણામે એ માણસનું તમે પ્રેરક બળ બની શકો છો. પણ કોનું પ્રેરક બળ? કે પ્રગતિ કરતા માણસનું પ્રેરક બળ ક્યારે બનાય? તો કે પ્રેરક બળ બનીને ત્યારે માણસ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. એટલે જીવનમાં હંમેશા માટે પ્રગતિ એ જ કરી શકે કે કોઈ તમે એનું પ્રેરક બળ હોય, એટલે એનું પ્રેરક બળ તમે બનો. એમ જીવનમાં હંમેશા માટે કોઈ પણ જાતનો નબળો વિચાર કે નબળી વિચારસરણી કે નબળી કોઈ વાત તમને કહેતું હોય ને તો એનાથી મિત્રો દૂર રહો. કારણ કે નબળી વાત અને નબળો વિચાર જે છે ને એક દિવસ માણસને ખુદને નબળો અને સાંભળનારને પણ નબળો પાડે છે. એટલે હંમેશા માટે તમે લક્ષ્ય છે ને એ સાધું હોય ને તો તમારે કોઈનું લક્ષ્ય કોઈ સાધે છે અને એને પ્રગતિ કોઈ પણ માણસ કરે છે તો એનું પ્રેરક બળ બનવાનો પ્રયત્ન કરો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.